શહેરના કાળિયાબીડ ખાતે આવેલ શ્રી સદગુરુ આશ્રમ સેવક સમુદાય દ્વારા ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। ભાવનગર શહેરના કાળિયાબીડ ખાતે આવેલ સદગુરુ આશ્રમ સેવક સમુદાય દ્વારા તારીખ 21/12/2023 થી 27/12/2023 સુધી પરમ પૂજ્ય સંત શ્રી વિશાલદાસ બાપુના વ્યાસાસને શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંગે સદગુરુ આશ્રમ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજીને વિશાલદાસ બાપુ દ્વારા મીડિયા સમક્ષ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। વિવિધ ક્ષેત્રના વિવિધ ચેનલોની અંદરથી પણ જ્યાં સુધી એનો પ્રચાર ન થાય તો સદુપયોગ કેવી રીતે થશે એવી જેને ચિંતા થઈ અને ત્યારે થયું। સિયારામ, હું સંત શ્રી વિશાલદાસ બાપુ સદગુરુ આશ્રમ કાળિયાબીડ ભાવનગર। આજના સરસ મજાના પાવન પ્રસંગે શ્રી ભાવેણાની પવિત્ર ધરા પર જ્યારે સરસ મજાની ભાગવત સપ્તાહનું આયોજન શ્રી સદગુરુ આશ્રમ કાળિયાબીડ ખાતે થવા જઈ રહ્યું છે, ત્યારે અમારા ગુરુદેવ શ્રી ગોવિંદાસ બાપુની તપસ્થલી એવું સદગુરુ આશ્રમ કે જ્યાં અમારા ગુરુદેવ સરસ મજાની તપોભૂમિ અને ખૂબ ભજન કર્યું છે, એવી જગ્યાની અંદર આવતી તારીખ 21/12/2023થી જ્યારે ભાગવત સપ્તાહ જ્ઞાન સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે અને 27/12/2023 જે કથાનો વિરામ છે, એવી સરસ મજાની એ તિથિની અંદર ભાગવત સપ્તાહનું આયોજન છે। ત્યારે ભાવેણાવાસી સૌ શ્રોતા ભાઈ બહેનો તેમજ દરેક સમાજના દરેક ધર્મપ્રેમી જનતાને સદગુરુ આશ્રમ પરિવાર વતી સરસ મજાનું આ ભગવત કાર્યની અંદર આપ સૌ બહોળી સંખ્યામાં પધારી અને આવા સરસ મજાનો કાર્યનો લાભ લ્યો એવું સૌને શ્રી સદગુરુ આશ્રમ વતી આમંત્રણ પાઠવું છું। એમની અંદર સરસ મજાના આપણે તારીખ 22/12/2023 અને રાત્રે 8:30 કલાકે શ્રી બ્રિજરાજદાન ઈશ્વરદાન ગઢવી તેમજ અલ્પાબેન પટેલ તેમજ રમણીકભાઈ ધાંધલિયા દ્વારા સરસ મજાનો લોક સાહિત્યકાર અને સંતવાણી કાર્યક્રમ યોજાશે। તેમજ 26 તારીખ સાંજે 8:30 કલાકે અમદાવાદથી શ્રી અશ્વિનકુમાર પાઠક દ્વારા સરસ મજાના સુંદરકાંડનું પણ આયોજન ગોઠવવામાં આવેલ છે અને આવા વિવિધ પ્રકારના દરેક ધર્મમય વાતાવરણ બનશે અને એવા વાતાવરણની અંદર ધામધૂમથી દરેક ઉત્સવો જ્યારે ઉજવવાના હોય તો આ ઉત્સવની અંદર ભાવેણાની જનતાને ખાસ કરીને હાર્દિક આમંત્રણ પાઠવું છું। સૌ આવા કાર્ય ભગીરથ કાર્યની અંદર ભાગ લ્યો, કાયમ મહાપ્રસાદ લ્યો અને આનંદથી આવો સરસ મજાનો આપણો ધર્મ કાર્ય ઉજવીએ અને આપણા હિન્દુત્વને ટકાવી રાખવાનું ખાસ મૂળ હેતુનો ભાગવતજીનો એ જ છે કે હિન્દુ ધર્મ શું છે અને કેવી રીતે ભગવાને ધરતી પર 24 અવતાર લીધા છે અને શેના માટે લીધા છે એ ખાસ કરીને ભાગવતજી દ્વારા સમજાવવામાં આવે છે અને મૂળ મુદ્દો આપણો ધ્યેય એ છે કે હિન્દુત્વને ટકાવી રાખીએ અને આપણે સૌ સનાતનીઓ સરસ મજાનું આવું પાવન પ્રસંગ સાથે મળી અને ઉજવી સૌ ભાવેણાવાસીઓને હાર્દિક વારંવાર આમંત્રણ નિમું છું। અસ્તુ, જય શ્રી રામ।